મેઇન રિઝલ્ટ મેન્ટેન કરવા માટે એક તો વિદ્યાર્થીઓની મહેનત, એને ઇન્સ્પાયર કરવા માટે શિક્ષકો અને એને જે વાતાવરણની જરૂર પડે છે એ પૂરું પાડવું, આ આપણી મેઇન જવાબદારી હોય છે. હવે વિદ્યાર્થીઓ, આ નવી જે આખી જનરેશન છે એટલી તૈયાર છે કે એ પોતે જ કંઈક કરવા માગે છે, જેને કારણે એને પોતે જો ઇન્સ્પાયર કરવાવાળો કોઈ વ્યક્તિ હોય તો એ લોકો આપણે કહીએ છીએ ને કે કૂવા ઠેકી જાય એવા પાવરફુલ છે, પણ એને પ્રેરણા આપવાવાળા લોકો જોઈએ. તો એ માટે અમારી પાસે જે ફેકલ્ટી ટીમ છે, જે લોકો મારી સાથે વર્ષોથી કામ કરે છે, અને આખી ટીમ એવી છે કે જેનું કેન્દ્રમાં વિદ્યાર્થીનું લક્ષ્ય અથવા કેન્દ્રમાં વિદ્યાર્થીનું સારું હોય, એને ધ્યાનમાં રાખીને હરેક શિક્ષક છે એ કામ કરે છે. અમે લોકો એ ટ્રાય કરીએ છીએ કે એવું વાતાવરણ ઊભું કરી શકીએ જેને કારણે વિદ્યાર્થીએ આ એક્ઝામો ક્રેક કરવા માટે જે જરૂરી વસ્તુઓ છે એને મળી રહે અને એના રસ્તાના કાંટાઓ દૂર થાય. એને જ્યાં પણ મુશ્કેલી હોય ત્યાં અમે સાથે ઊભા રહીએ. એને કારણે વિદ્યાર્થીઓ IITs કે એમ્સ સુધી અમે રેગ્યુલરલી પહોંચાડી શકીએ છીએ. તો 2024ની અંદર વાત્સવ રાઠોડ અમારો IIT કાનપુર પહોંચ્યો છે. વૃંદા છે એ અમારી લાસ્ટ યર મુંબઈ IITમાં કેમિકલ એન્જિનિયરિંગમાં પહોંચી છે. પિયુષ અમારો એમ્સમાં પહોંચ્યો છે, કે પ્રાચી અમારી જીતમેરમાં પહોંચી છે. સતત અમે એવા ટોપ રિઝલ્ટ્સ ડિલિવર કરતા જઈએ છીએ. અમારું મેઇન ધ્યેય છે એ એવું નથી કે વિદ્યાર્થીને એક પ્રકારની એવી રેસમાં ફસાવી દેવો કે જેમાં એક્ઝામ જ એનું લક્ષ્ય બની જાય, એવું નથી. અમારો મેઇન ધ્યેય એ હોય છે કે વિદ્યાર્થી જ્યારે અહીંયા આવે છે તો જે કોલેજમાં અથવા જે કોર્સમાં જવાનું સપનું લઈને આવે છે એનું સાકાર થાય. પેરેન્ટ્સને ઘણી વખત એવી અપેક્ષા હોય છે કે અત્યારે જ હું 11th બાળક આવ્યું ત્યારથી જ 2 વર્ષમાં કંઈક ચમત્કાર થઈ જશે. એ થવાનું નથી, આપણે જાણીએ છીએ. તો અમે સતત પેરેન્ટ્સને પણ કાઉન્સેલ કરતા હોઈએ છીએ. જે એની સતત ટેસ્ટો લેવાતી હોય એમાં જેનું પરફોર્મન્સ છે એને આધારે પેરેન્ટ્સને કાઉન્સેલ કરીને એક લેવલે લાવી દેતા હોઈએ કે એની ક્ષમતા આ છે, એને આ કોલેજમાં મોકલો. સતત વિદ્યાર્થી સાથે સંવાદ કરીએ છીએ. કોઈ અમારા વાક્યોમાં એવું ન આવે કે જેને કારણે ઓછા માર્ક લાવતો વિદ્યાર્થી ડિગ્રેડ ફીલ કરે અને પોતાને સહેજે ઓછો સમજે. એવો અમે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ શિક્ષકો તરીકે, કે કોઈ વિદ્યાર્થી એવું ન માને કે અહીંયા આગળ જે ટોપ સ્કોર કરે છે એ લોકો તે બધા હીરોઝ છે ને અમે નથી. એવું છે કે એ છે ને પોતે એણે પોતાનો પેરામીટર્સ એક સેટ કરેલો છે, એમાં જો એ ખરા ન ઉતરે તો એને સ્ટ્રેસ આવે. પોતાને ચિંતા થતી હોય કે હું કેમ આ નથી કરી શકતો. તો અત્યારે છે ને જૂના પ્રશ્નો, જે અત્યારે એવા પ્રશ્નો છે કે ડિપ્રેશન આવી જાય અને કોઈને જાણ પણ ન થાય. તો જો આપણે શિક્ષકો તરીકે સતત એની સાથે રહેતા હોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે આ બાળકને આપણે કાઉન્સેલ કરવાની જરૂર છે. જે સમત્વનો મેઇન આઈડિયા જ આપવાનો છે કે સતત વિદ્યાર્થીઓની સાથે રહેવા.